નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વે ઇન્ડિયાની વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં આપ સૌનું સ્વાગત છે ને હું છું આપની સાથે બરખા। દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆતમાં આપણે આર્થિક સામાજિક સમસ્યાનું નિરાકરણ વાસ્તુશાસ્ત્રના પ્રોગ્રામમાં મેળવીશું। તો આજે આપણી સાથે 30 વર્ષના અનુભવી વાસ્તુ નિષ્ણાત ધીરેનભાઈ શાહ જોડાઈ રહ્યા છે, જેમણે 4000થી વધારે ટીવી શો દેશ વિદેશમાં આપ્યા છે, જેમણે વાસ્તુશાસ્ત્રના 5 પુસ્તકો લખ્યા છે। આવા એક્સપર્ટ સાથે આજે આપણે વાસ્તુશાસ્ત્ર વિશે ચર્ચા કરીશું। ધીરેનભાઈ, આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં। નમસ્કાર ધીરેનભાઈ, જે રીતે આપણે અલગ અલગ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ, પહેલા દર્શક મિત્રો સાથે ચર્ચા કરી લઈએ કે આપ પણ આપની વાસ્તુ સંબંધિત સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો ઉઠાવો ફોન અને ડાયલ કરો અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર આપ કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી શકો છો અને આપને ચોક્કસથી અહીંયાથી આપની સમસ્યાનું સમાધાન મળી જશે। ધીરેનભાઈ, સૌપ્રથમ તો મારો સવાલ આજે છે કે લોકો આજકાલ લવ મેરેજ કરતા હોય છે કે અરેન્જ મેરેજ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સંબંધોમાં તિરાડ પડતી હોય છે। અરેન્જ મેરેજમાં પણ એટલે કે દાંપત્ય જીવનમાં સંબંધોમાં આજકાલ તિરાડ પડી જાય છે, તેને માટે વાસ્તુશાસ્ત્ર જે છે તે જવાબદાર હોઈ શકે છે? મહત્વનો સવાલ કર્યો કે આજની સૌથી વધારે સામાજિક સમસ્યામાં હોય તો આ સામાજિક સમસ્યા બહુ મોટી હોય છે કે લવ મેરેજ કરે કે એરેન્જ મેરેજ કરે, પણ દાંપત્ય જીવનમાં જે એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે, દાંપત્ય જીવનમાં જે ડિસ્ટર્બન્સ આવે છે, એના માટે સીધું જ વાસ્તુશાસ્ત્રને જવાબદાર ગણી શકાય। કારણ કે તમારા મકાનની અંદર રહેલું બેડરૂમની વ્યવસ્થા, મકાનની વાસ્તુની પ્રમાણે દિશાઓની પરફેક્ટ એરેન્જમેન્ટ જ્યારે ના હોય ત્યારે તમારા લગ્ન જીવનમાં ડિસ્ટર્બન્સ આપતું જ હોય છે, એમાં કોઈ શંકા નથી, કોઈ ડાઉટ નથી। નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુ દોષ મોટો હોય, જેમ કે ટોયલેટ બાથરૂમ હોવું, કિચન હોવું, અંડરગ્રાઉન્ડ ટાંકી હોવી, નૈઋત્ય ખૂણો કપાઈ ગયો કે વધી ગયો, આવી કોઈ પણ મોટો વાસ્તુ દોષ હોય, ગટર લાઈન હોવી, ત્યારે પ્રેમ લગ્ન કર્યા હોય કે એરેન્જ મેરેજ કર્યા હોય, લગ્ન જીવનમાં હંમેશા દુઃખાદ ઉભા થતા હોય છે, લગ્ન જીવન સુખમય બનતું નથી હોતું। આ પોઈન્ટ ખાસ નોંધવા જેવો છે, કારણ કે લગ્ન જીવન હેપી મેરેજ લાઈફ જ્યારે એન્જોય કરવી હોય તો એના માટે વાસ્તુદોષ અતિશય મહત્વનું જ કામ કરતું હોય છે અને અતિશય મહત્વનું પરિબળ તરીકે કામ કરતું હોય છે। અને બેડરૂમની વ્યવસ્થા પણ જો પરફેક્ટ ના હોય તો પણ મેરેજ લાઈફમાં ડિસ્ટર્બન્સ આવતા હોય છે। જો તમારું મેરેજ લાઈફ માટેનો જે બેડરૂમ છે એ ઈશાન દિશામાં આવી ગયો તો મેરેજ ડાયવોર્સ સુધી પહોંચી જતા હશે, મેરેજ લાઈફ ડાયવોર્સ સુધી પહોંચી। આપને આ બેડરૂમની વ્યવસ્થાને લઈને જ પૂછવા માંગીશ કે સુખી દાંપત્ય જીવન રાખવું હોય તો બેડરૂમની વ્યવસ્થા કેવી રાખવી જોઈએ? સુખી દાંપત્ય જીવન જ્યારે રાખવું હોય ત્યારે સૌ પ્રથમ તો યંગ જજ કપલ છે એના માટેનો બેડરૂમ, માસ્ટર બેડરૂમ જે કહેવાય એના માટેનો બેડરૂમ એ હંમેશા અગ્નિ દિશામાં રાખવું જોઈએ અને પૂર્વ કે ઉત્તર મુખ રાખવું જોઈએ। કોઈ પણ મિરર તમારા બેડ ઉપર ના આવે એવી વ્યવસ્થા હોવી જોઈએ। કલર થેરાપીમાં રેડ છે, ઓરેન્જ છે, ટોમેટો છે એવા કલરની એરેન્જમેન્ટ કરવી જોઈએ। ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા પૂર્વ સાઈડ ઉપર હોવી જોઈએ, એક્ઝેક્ટ અગ્નિ દિશા બાજુ ના હોવી જોઈએ। ડબલ બેડની વ્યવસ્થામાં નીચે જે બેડ, ડબલ બેડનો બેડ જે હોય એમાં નીચે જે ડોરવાળો બેડ હોય તો ત્યાં કોઈ તૂટેલા ફૂટેલા રમકડા કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ના રહેવી જોઈએ। આટલી પ્રાઇમરી પણ જો વ્યવસ્થા કરવામાં આવશે તો યંગ કપલ માટે મેરેજ લાઈફ સારામાં સારી હેપીનેસ રહેશે। ઉંમર લાયક છે, પોળ છે, જે 45 વર્ષથી 50 વર્ષના જે મેરેજ કપલ છે એમના માટે કે વડીલના માટેનો બેડરૂમ હંમેશા નૈઋત્ય દિશામાં જ હોવું જોઈએ। નૈઋત્ય દિશામાં માસ્ટર બેડરૂમ રાખી સુવા બેસવાની વ્યવસ્થા પૂર્વ કે ઉત્તર બાજુ રાખવી જોઈએ। નૈઋત્ય ખૂણો એક્ઝેક્ટ જે રૂમનો આવતો હોય એમાં વજન વધારે રાખવું જોઈએ અને પાણીની વ્યવસ્થા બિલકુલ ના હોવી જોઈએ। મિરર કોઈ પણ તમારા બેડ ઉપર આવવા ના જોઈએ। જો બેડરૂમની વ્યવસ્થા આટલી પણ બેઝિક પોઈન્ટ ઉપર પણ વ્યવસ્થા સારામાં સારી કરવામાં આવશે અને કલર થેરાપીનો જો ઉપયોગ કરવામાં આવે, પિંક કલર છે, બ્લુ કલર છે કે રેડ કલર છે અથવા તો વ્હાઇટ કલરનો જો ઉપયોગ વ્યવસ્થિત કરવામાં આવે
તો સારામાં સારું દાંપત્ય જીવન લાંબા સમય સુધી હેલ્ધી રહેતું હોય છે. એટલે દાંપત્ય જીવન માટે બેડરૂમની પણ વ્યવસ્થા સારી હોવી જરૂરી છે. જી ધીરેનભાઈ, જે રીતે આપે જણાવ્યું કે જે કલર્સ હોય છે એટલે કે પેઇન્ટ, ઘરમાં પેઇન્ટ કરતી વખતે પણ આ જે કલર્સ જે છે તે વાસ્તુશાસ્ત્રમાં ઇફેક્ટ કરી શકે છે. કલર થેરાપીની જ્યારે વાત કરીએ ત્યારે કલર થેરાપી દરેક વ્યક્તિની લાઈફ સાથે ડાયરેક્ટલી જોડાયેલી છે. ધારો કે કલર થેરાપીની જો ઇફેક્ટ ના આવતી હોય તો અત્યારે તમને નેશનલ લેવલ પર વાત નહીં, ઇન્ટરનેશનલ લેવલ પર વાત કરીએ તો દરેક હોસ્પિટલની અંદર બેડશીટ સફેદ રંગની જ હોય છે. બરાબર. ઓપરેશન કરતી ફરી ગ્રીન કલરના જ કપડાં પહેરવામાં આવે છે. કલર થેરાપીની ડાયરેક્ટલી તમારી બોડી પર ઇફેક્ટ કરતી હોય છે. વાસ્તુશાસ્ત્રમાં એમાં બહુ ડીપલી નોલેજ આપવામાં આવેલું છે અને દરેક રૂમ દિશાઓના મુજબ કલર થેરાપીનો જો ઉપયોગ કરવામાં આવે તો તમારા પરિવારમાં દરેક મેમ્બર ઉપર માનસિક રીતે સારામાં સારી અસર પડતી હોય છે. પણ ભડકેલા કલર અથવા તો ડાર્ક કલર વધારે કરવામાં આવે તો એ નેગેટિવ ઇફેક્ટ વધારે આપતી હોય છે. સોબર શાંત કલરનો જો વધારે ઉપયોગ કરવામાં આવે તો એકદમ પીસફુલ મેન્ટલી લેવલ પર સારામાં સારી પોઝિટિવ ઇફેક્ટ આપવામાં આવતી હોય છે. જી ધીરેનભાઈ, આપે ખૂબ જ સરસ રીતે માહિતી આપી. દર્શક મિત્રો, તમે પણ તમારી સમસ્યાનું સમાધાન જે છે તે અમારા થકી આ પ્રોગ્રામ થકી મેળવી શકો છો. તો અમારા ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે, તો ફટાફટ ઉઠાવો ફોન અને કોલ કરો અને આપને અહીંયાથી જ આપને વાસ્તુલક્ષી સંજીવની પ્રાપ્ત થશે. ધીરેનભાઈ, આપણે આપણી ચર્ચા જે છે આગળ વધારીશું. હવે હું આપને પૂછવા માંગીશ કે આજકાલ જે હાઈ પ્રોફાઇલ જે ઘરો હોય છે તો ત્યાં અરીસા જે હોય છે તે એટલે કે બહુ મોટા હોય છે, એટલે કે કાચના એટલે કે બાથરૂમ પણ એવી રીતે બનાવવામાં હોય છે, એટલે કે હાઈ ફર્નિશ્ડ કહી શકાય. આજના ઘર આવા મળતા હોય છે. તો શું આવા ઘર બનાવવા વાસ્તુ પ્રમાણે યોગ્ય છે કે કેમ? મિરર ઇફેક્ટ તમારી લાઈફની અંદર બહુ જ મોટી પોઝિટિવ અથવા તો નેગેટિવ ઇફેક્ટ આપતી હોય છે. મિરરની વ્યવસ્થા તમારી પરફેક્ટ હોવી જોઈએ અને વ્યવસ્થિત હોવી જોઈએ. જો તમારા મિરર દક્ષિણમુખી અથવા તો પશ્ચિમમુખી રાખવામાં આવશે તો હંમેશા પૂર્વ દિશા અને ઉત્તર દિશા એક્સટેન્ડ થશે, એ સારામાં સારી પોઝિટિવ ઇફેક્ટ આપશે. પરંતુ જો તમારા મિરર તમે પૂર્વ દિશામાં લગાવવામાં આવ્યો અને પશ્ચિમમુખી હોય ફેસિંગ, અથવા તો ઉત્તરમાં લગાવવામાં આવે અને દક્ષિણમુખી ફેસિંગ હોય તો દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા વધારે એક્સટેન્ડ થશે, તો એ નેગેટિવ પરિણામ આપવા માટે પરિવર્તિત થશે. એટલે મિરર ઇફેક્ટ અતિશય બહુ મહત્વનું કામ કરતું હોય છે. તમારા બેડ ઉપર તમે સૂતા હોય ત્યારે બેડ ઉપર કોઈ પણ મિરરની ઇફેક્ટ આવી ના જોઈએ. એ ઇફેક્ટ થતાં વાર નથી થતી, એટલે એની નેગેટિવ ઇફેક્ટ ઊભી થતી હોય છે. એટલે મિરરની બહુ જ મહત્વ છે વાસ્તુશાસ્ત્રમાં. જી ધીરેનભાઈ, હવે આપણે પહેલા દાંપત્ય જીવનની વાત કરી. હવે સામાજિક સંબંધોને લઈને હું આપને પૂછવા માંગીશ કે જે સામાજિક સંબંધો હોય છે તે વાસ્તુશાસ્ત્ર કઈ રીતે મદદ કરતા બની શકે? સામાજિક સંબંધો એટલે દરેક પરિવાર સમાજ સાથે જોડાયેલો હોય છે અને સમાજની અંદર પોતાનું નામ, યશ, કીર્તિ સારામાં સારું બને એવું દરેક પરિવાર ઈચ્છતો હોય છે. જ્યારે સમાજની અંદર બધાની જોડે સારા સંબંધો રહે, સારામાં સારા નામ, યશ, કીર્તિ રહે અને સમાજની અંદર એક વેલ્યુએબલ પર્સન તરીકે પરિવાર ઓળખાય તો એના માટે નૈઋત્ય દિશાનું વાસ્તુ સારું હોવું જરૂરી છે. નૈઋત્ય દિશા અને પૂર્વ દિશાનું. નૈઋત્ય દિશામાં કોઈ પણ હિસાબે ટોયલેટ બાથરૂમ ના આવવા જોઈએ, કિચન ના આવવું જોઈએ, ગટર લાઈન ના આવવી જોઈએ કે અંડરગ્રાઉન્ડ ટાંકી ના આવી જોઈએ. નૈઋત્ય દિશા કપાઈ ગયેલી પણ ના જોઈએ, વધી પણ ગયેલી ના જોઈએ. નૈઋત્ય દિશા ખાલી પણ ના જોઈએ. અને પૂર્વ દિશામાં સૂર્યપ્રકાશ મેક્સિમમ ઘરમાં આવતો હોય ઉગતા સૂર્યનો તો એ સારામાં સારી એરેન્જમેન્ટ કહેવાય. એટલે સામાજિક સંબંધો સારા રાખવા હોય અને એક સમાજમાં એક પોતાની એક ઓળખ ઊભી કરવી હોય તો હંમેશા નૈઋત્ય દિશાનું અને પૂર્વ દિશાનું વાસ્તુ સારું રહેવું જરૂરી છે. જીતેન્દ્રભાઈ, દર્શક મિત્રો, આપ પણ આપની વાસ્તુ સંબંધિત સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો તરત ઉઠાવો ફોન, અમને અમારા ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે તેના પર કોલ કરો અને આપની વાસ્તુ સંબંધિત સમસ્યાનું જે છે તે સમાધાન તમને અહીંયાથી ચોક્કસ મળી રહેશે. ધીરેનભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ કે હાલ જે દાંપત્ય જીવન હોય છે ક્યાંક ને ક્યાંક આ સમસ્યા વધુ ને વધુ વધતી જઈ રહી છે. તેમાં એક છે કે સંતાન પ્રાપ્તિ. લોકો આજકાલ આ જે જનરેશન છે તેમાં સંતાન પ્રાપ્તિને લઈને લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે ક્યાંક કેટલાક જે છે કપલ્સમાં. ત્યાં તો આ સમસ્યાનું સમાધાન વાસ્તુશાસ્ત્ર જવાબદાર હોઈ શકે આમાં?
જેમ મેડિકલ સાયન્સમાં દરેક પરિબળો કામ કરતા હોય છે એમ વાસ્તુશાસ્ત્ર પણ એક પરિબળ તરીકે કામ કરતું હોય છે. જો તમારા મકાનની અંદર વાસ્તુ મુજબ વ્યવસ્થા ના હોય, જેમ કે નૈઋત્ય દિશામાં વ્યવસ્થા પરફેક્ટ ના હોય, અગ્નિ દિશામાં પરફેક્ટ વ્યવસ્થા વાસ્તુ મુજબ ના હોય અને પૂર્વ દિશામાં વાસ્તુ મુજબ વ્યવસ્થા ના હોય, તો ચોક્કસ સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન બહુ મોટો થતો હોય છે. બીજું, તમારા બેડરૂમમાં સુવા બેસવાની દિશા પરફેક્ટ ના હોય, કલર થેરાપી પરફેક્ટ ના હોય, તો પણ સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન બહુ મોટો ઊભો થતો હોય છે. સંતાન પ્રાપ્તિ માટેની જે બેડરૂમની વ્યવસ્થા જોઈએ એ અગ્નિ દિશામાં જો બેડરૂમ હશે અને પૂર્વ મુખ કે ઉત્તર બાજુ મુખ હશે અને રેડ કલર છે, ટોમેટો કલર કે ઓરેન્જ કલરની વ્યવસ્થા કોઈ પણ હિસાબે કરવામાં આવી હશે, કલર થેરાપીનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવશે અને પૂર્વ દિશામાં કોઈ પણ દિશા વાસ્તુદોષ નહીં હોય, તો સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન મેજર બનતો નથી હોતો. સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુશાસ્ત્ર જેમ દરેક પરિબળ કામ કરતું હોય એ રીતે આ એક પરિબળ બહુ મહત્વનું પરિબળ કામ કરતું હોય છે. આ એક વસ્તુ નોંધી લેવું, સંતાન પ્રાપ્તિનો જે પરિવારમાં પ્રશ્ન હોય એ પરિવારે પૂર્વ દિશા, નૈઋત્ય દિશા, અગ્નિ દિશાનું વાસ્તુ એમના ઘરનું પરફેક્ટ ચેક કરાવી લેવું જોઈએ. જી ધીરેનભાઈ, હવે મારો એક પ્રશ્ન એ પણ થાય છે કે ક્યાંક ને ક્યાંક આજકાલ જે પરિવારો છે એટલે કે એમના બાળકોના લગ્ન નથી થતા, ક્યાંક ને ક્યાંક આજની દોડધામભરી જિંદગીમાં ઘણા બધા રિશ્તાઓ આવે છે પણ ઘણા બધા પરિબળો ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે. તો ક્યાંક જે છે એટલે કે રિશ્તા તો આવતા હોય છે પરંતુ લગ્ન નથી થતા, ત્યારે આવામાં જે સંતાનોના લગ્ન ન થાય ત્યારે વાસ્તુશાસ્ત્રની કઈ દિશાનો દોષ જવાબદાર હોઈ શકે આમાં? સંતાનોના જયારે લગ્ન ના થવા અથવા તો ડિલે થવા અથવા તો એના લગતી સમસ્યા જયારે વધારે ગંભીર બને ત્યારે પૂર્વ દિશામાં અને નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ અતિ મોટું કાર્ય કરતું હોય છે. પૂર્વ દિશામાં જો ટોયલેટ બાથરૂમ હોય, કિચન હોય, સ્ટોર હોય, સીડી હોય, પૂર્વ દિશા કપાઈ ગયેલી હોય, એવા પરિવારોની અંદર સંતાન પ્રાપ્તિની સાથે સાથે એમ કહેવાય કે લગ્ન ના થવા અથવા તો ડિલે થવા એવો મોટો ગંભીર પ્રશ્ન ઉભો થતો હોય છે. નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ સંબંધો બનાવવામાં કામ કરતું હોય છે, પણ નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુદોષ હોય અને પૂર્વ દિશામાં વાસ્તુદોષ હોય ત્યારે હંમેશા લગ્ન ડિલે થવાની સમસ્યા અતિશય ગંભીર બનતી હોય છે અને ઘણી ફરી એક ઉંમર વીતી જાય પછી પણ લગ્ન નથી થઈ શકતા. એટલે તમારે જ્યારે આવો પ્રશ્ન તમે સતાઈ રહ્યો હોય તો પૂર્વ દિશા અને નૈઋત્ય દિશાનું વાસ્તુ તમારું પરફેક્ટ કરાવી દો. જી ચોક્કસ ધીરેનભાઈ. દર્શક મિત્રો, આપ પણ આપની વાસ્તુ સંબંધિત સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો ફટાફટ ઉઠાવો ફોન. અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર આપ ફોન કરીને સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. આ સાથે એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી આપનું નામ? જી આપનો અવાજ નથી આવી રહ્યો. આપનું નામ? નીલમ વાત કરું છું. જી નીલમ, ક્યાંથી બોલી રહ્યા છો આપ? જી આપની સમસ્યા શું છે? અભી મેરેજ કરવામાં થોડું ડિલે થઈ રહ્યું છે. જી નીલમ, ધીરેનભાઈ મેરેજ કરવા માટે ડિલે થઈ રહ્યું છે, આને લઈને શું કહેશો આપ? તમારી જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 27/5/1990. 27/5/1990. હા. બરાબર ને? હવે તમારા ઘરની અંદર દક્ષિણ દિશામાં શું વ્યવસ્થા છે? દક્ષિણ દિશામાં બાથરૂમ છે. બરાબર, તો એ બાથરૂમની અંદર ઓફ વ્હાઇટ યલો કલર કરી દો કાં તો રેડ કલર કરી દો. ઓકે. અને ઉત્તર દિશામાં શું વ્યવસ્થા છે? ઉત્તર દિશામાં એ તો ખ્યાલ નથી. દક્ષિણની એક્ઝેક્ટ સામે ઉત્તર દિશા આવે. ત્યાં તો રસ્તો છે. શું છે? થોડું. કિચન જો ઉત્તર દિશામાં હશે તો તમારા લગ્ન ડિલે થવામાં અથવા તો તમારા પરિવારમાં લગ્ન જીવનને લગતી સમસ્યા કાયમ માટે રહેશે. એટલે તમે ઉત્તર દિશાનું કિચન જો બની શકો તો અગ્નિ દિશામાં લઈ જાઓ, નથી લઈ શકતા તો ઉત્તર દિશામાં દક્ષિણ બાજુ સ્ટોરની વ્યવસ્થા કરી દો. અને તમારા પોતાના મેરેજ કરવાના બાકી હોય, તમે જે જન્મ તારીખ આપી એમાં લેડીઝ મેમ્બર હોય તો તમે વાય દિશામાં સુવા બેસવાનું રાખો અને બારી બારણા મેક્સિમમ ખુલ્લા રાખો. વાય દિશામાં સુવા બેસવાનું રાખો, બારી બારણા મેક્સિમમ ખુલ્લા રાખો તો તમારા ઝડપથી મેરેજ થઈ જશે. હાજી. જી નીલમ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર નીલમ.
કિરણભાઈ, આપણે આપણી જે ચર્ચા કરતા હતા તે કન્ટિન્યુ રાખીશું. હું આપને હવે એ પૂછવા માંગીશ કે જે આજકાલ જે મા બાપ હોય છે તેમને એક ટેન્શન હોય છે દીકરીના લગ્નની સમસ્યા, લગ્ન નથી થતા, તેને લઈને વાસ્તુ શાસ્ત્ર જવાબદાર હોઈ શકે? 100% હોઈ શકે એમ કહી શકાય. 100% ના કહીએ તોય પણ એક વસ્તુ તમને કહું કે જે મકાનની અંદર રહેતા હોય એ મકાનની અંદર જો વાસ્તુ પ્રમાણે એરેન્જમેન્ટ પરફેક્ટ ના હોય તો દીકરીઓના લગ્ન હંમેશા ડિલે થતા હોય છે. એમાં અગ્નિ દિશામાં જો વાસ્તુ દોષ મોટો હોય, જેમ કે ટોયલેટ બાથરૂમ હોય, કિચનની જગ્યાએ જલ તત્વ અંડરગ્રાઉન્ડ ટાંકી હોય કે વોશિંગ એરિયા હોય, અગ્નિ દિશા કપાઈ ગયેલી હોય, ત્યારે હંમેશા તે મકાનમાં રહેનાર લેડીઝ મેમ્બરને સમસ્યાઓ વંટમાં વધારે નડતી હોય છે અને નૈઋત્ય દિશાનો વાસ્તુ દોષ હંમેશા તકલીફ કરતું હોય છે. એટલે નૈઋત્ય દિશાના અગ્નિ દિશાનો જ્યારે વાસ્તુ દોષ મોટો હોય ત્યારે દીકરીઓના લગ્ન ડિલે થાય અથવા તો એમના લગ્ન જીવનમાં સમસ્યાઓ રહેતી હોય છે. એટલે અગ્નિ દિશામાં કોઈ પણ હિસાબે વાસ્તુ દોષ રહેવો ના જોઈએ. અને જ્યારે પણ આ રીતે ડિલે થતા હોય, મેરેજ ડિલે થવા, ત્યારે એ દીકરીઓને હંમેશા વાય દિશામાં સુવા બેસવાનું રાખવામાં આવે તો એમના લગ્ન ઝડપથી થવાની સંભાવના વધી જતી હોય છે. વાય દિશા લગ્ન કરવા માટેની દિશા કહેવાય અને એની અંદર તમે સુવા બેસવાનું રાખો તો સારામાં સારું પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. જીતેન્દ્રભાઈ, આપે ખૂબ જ સરસ રીતે દીકરીના લગ્ન ઝડપથી કરવામાં આવે તેનો ઉપાય અમારા દર્શક મિત્રોને જણાવ્યું. દર્શક મિત્રો, આપ આપની વાસ્તુ સંબંધિત સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો તરત ઉઠાવો ફોન. અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેનાથી આપને ચોક્કસથી આપની સમસ્યાનું જે છે તે સમાધાન મળી જશે. ધીરેનભાઈ, આપણે આગળ ચર્ચા વધારીએ એમાં હું હવે આપને પૂછવા માંગીશ કે જે પરિવારમાં ઉત્સાહ ઉમંગ ક્યાંક ને ક્યાંક ઘટી જતું હોય છે. લોકો આજકાલની જે આપણે વાત કરવામાં આવે, બધા જે ઘરના સભ્યો હોય ક્યાંક ને ક્યાંક નોકરી કરતા હોય છે, સાંજે ભેગા થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક ઉમંગ અને ઉત્સાહ જે છે તે જતો રહ્યો છે. આજકાલની જો વાત કરવામાં આવે તો તેને લઈને આપનું શું કહેવું છે કે એટલે એમાં એ ઉમંગ વધારવા માટે વાસ્તુશાસ્ત્ર જવાબદાર હોઈ શકે? ઘરની અંદર પ્રવેશ કરીએ, પોતાના રેસિડન્સની અંદર જ્યારે પ્રવેશ કરીએ ત્યારે અંદરથી જે ઉત્સાહનો ઉમંગ આવવો જોઈએ. અને 24 કલાક તમે જેટલી પણ પરિવારની જોડે જેટલા મેમ્બર જોડે રહો ત્યારે એક આનંદમય વાતાવરણ ઊભું કરવું હોય તો હંમેશા અગ્નિ દિશા અને પૂર્વ દિશા અને વાય દિશાનું વાસ્તુ સારું રાખવું જોઈએ. વાય દિશાનું વાસ્તુ સારું ના હોય તો તમારા મગજ ઉપર ભાર રહે, આક્રમણ રહે, ગુસ્સાનું પ્રમાણ રહે, તમે કોઈ ડિસિઝન ના લઈ શકો, કોન્ફિડન્સ ના લઈ શકો. એ રીતે અગ્નિ દિશાનું જ્યારે વાસ્તુ સારું ના હોય ત્યારે તમારો સ્વભાવ ચીડિયો થઈ જાય, વાણી ઉપર કોઈ કાબુ ના રહે, કોઈ પણ જાતના સમજ નાની નાની મેટરમાં ગુસ્સો થઈ જાય. અને પૂર્વ દિશામાં જ્યારે વાસ્તુ ના હોય ત્યારે એકબીજાને માન સન્માન તમે આપી નથી શકતા. એટલે જ્યારે પારિવારિક સંબંધો સારા રાખવા હોય અને ઉત્સાહનો ઉમંગ સારામાં સારો રાખવો હોય ત્યારે અગ્નિ દિશાનું વાસ્તુ સારું હોવું જોઈએ, પૂર્વ દિશાનું વાસ્તુ સારું હોવું જોઈએ અને વાય દિશાનું વાસ્તુ સારું હોય તો ઘરની અંદર હંમેશા ગમે તેટલા ચેલેન્જેબલ પ્રોબ્લેમ હશે તો પણ એની સામે ટકી રહેવા માટે કોન્ફિડન્સ સાથે, ઉત્સાહનો ઉમંગ સાથે તમે જીવન પસાર કરી શકશો. ઉત્સાહનો ઉમંગ રાખવો હોય તો અગ્નિ દિશા, પૂર્વ દિશા અને વાય દિશાનું વાસ્તુ સારામાં સારું રહેવું જોઈએ. જી ધીરેનભાઈ, દર્શક મિત્રો, આપ પણ આપની સમસ્યાનું સમાધાન અમારા પ્રોગ્રામ થકી મેળવી શકો છો. ફટાફટ ઉઠાવો ફોન. અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર ફોન કરો અને સમસ્યાનું સમાધાન મેળવો. ધીરેનભાઈ, હવે આગળ ચર્ચા આપણે વધારીએ તેમાં હું આપને હવે પૂછવા માંગીશ કે જે પારિવારિક સંબંધોમાં કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે એટલે કે વધુ વિવાદો જે છે ઘરમાં વકરતા જઈ રહ્યા છે, ઝઘડા થઈ રહ્યા છે, કોર્ટ કચેરી સુધી પહોંચવાનો વારો આવે છે, ત્યારે વાસ્તુ દોષ જે છે તે જવાબદાર ગણાય? આમાં વાસ્તુ દોષ જેટલો જવાબદાર ગણાય, કોર્ટ કચેરી છે, વાદ વિવાદ છે, એટલું બીજું કોઈ પરિવાર કામ ના કરે. જ્યારે તમારા મકાનની અંદર પૂર્વ દિશા અને નૈઋત્ય દિશાનો વાસ્તુ દોષ અતિશય મોટો હોય ત્યારે ચોક્કસ અંદર વિચાર મતભેદ અતિશય મોટા રહેશે. એવા વિચાર મતભેદ મોટા રહેશે કે જ્યારે નાની નાની વસ્તુ કે કોઈ પણ મેટરમાં મોટા ઝઘડા થાય, વાદ વિવાદ થાય, ગુસ્સો થાય, ક્યારેક કોઈક એવા પ્રશ્નોના હિસાબે તમારે એકબીજા પર વિશ્વાસ ના રહે, લોહીનો સંબંધો સારામાં સારા વિશ્વાસપાત્ર ના રહે અને કોર્ટ કચેરી સુધી બેઠક પહોંચી જતી હોય છે. એટલે નૈઋત્ય દિશાનો જ્યારે વાસ્તુદોષ અતિશય ગંભીર હોય ત્યારે અને પૂર્વ દિશાનો વાસ્તુદોષ અતિશય ગંભીર હોય ત્યારે કોર્ટ કચેરી થવું એક નોર્મલ વસ્તુ છે. પારિવારિક સંબંધો તંદુરસ્ત નથી રહેતા
અને એકબીજા માટે અવિશ્વાસ અતિશય ઊભો થતો હોય છે અને જે અવિશ્વાસના હિસાબે કોર્ટ કચેરી છે, વાદ વિવાદ છે, લડાઈ ઝઘડા બધું કોમન વસ્તુ થઈ જતી હોય છે. જી ધીરેનભાઈ, ચોક્કસથી કહી શકાય કે પારિવારિક સંબંધો આજકાલ જે છે તંદુરસ્ત નથી રહેતા. તો આ સાથે વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાવા માંગે છે, એની સાથે પહેલા ચર્ચા કરીશું. જી, આપનું નામ? જિગ્નેશ ભટ્ટ બોલો. જી, આપનો અવાજ નથી આવી રહ્યો. જિગ્નેશ ભટ્ટ બોલું છું. જિગ્નેશ ભટ્ટ. જી જિગ્નેશભાઈ, ક્યાંથી બોલી રહ્યા છો આપ? હું રાજકોટથી વાત કરું. જી, આપની સમસ્યા શું છે જિગ્નેશભાઈ? બેન, સમસ્યા તો એ છે કે ઘરમાં ઝઘડા રહે છે અને ધંધામાં બરોબર જામતું નથી. મારે જે ટાયરો આવે ને સાયકલના, સ્કૂટરના અને બાઇકના, એ ટાયરનો ધંધો છે. બરાબર છે. તમારા મકાનની અંદર નૈઋત્ય દિશા અને ઈશાન દિશામાં વ્યવસ્થા કઈ છે? નૈઋત્ય દિશામાં એટલે મકાનની અંદર જતા ઘરની અંદર દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા કહેવાય. એ નૈઋત્ય દિશામાં વ્યવસ્થા કયા પ્રકારની છે? ત્યાં બધું સોફો મૂકેલો છે. એ સિવાય બીજી કોઈ વ્યવસ્થા ખરી? હા, સોફાની બાજુમાં કોઈ ડાઇનિંગ ટેબલ મૂકેલું છે પાછું. અને મેક્સિમમ વજન ત્યાં વધારી દો. ત્યાં બારી બાયણા તો બારી બાયણા બંધ રાખો અને એનું લેવલ થોડું ઊંચું થતું હોય તો લેવલ ફ્લોરિંગ લેવલ ઊંચું કરી દો. હા, અને ઈશાન દિશામાં શું વ્યવસ્થા છે? ઈશાન દિશામાં ટીવી નું બોક્સ અને કબાટ જેવું બનાવેલું છે. ઈશાન દિશામાં વજન બિલકુલ ના જોઈએ. ઈશાન દિશામાં ટીવી બોક્સ પણ ના જોઈએ. ઈશાન દિશા બિલકુલ ખાલી કરી દો. બને તો પીળો રંગ કરી દો અને ત્યાં મંદિરની વ્યવસ્થા કરી દો. બરોબર. તમારી જે સમસ્યા છે એ બંને સમસ્યા આટલી વ્યવસ્થા કરવામાં આવશે તો ઘણા અંશે હલ થઈ જશે. બરોબર. એ સિવાય બીજું કઈ આમ ઘરમાં મને બે ત્રણ જગ્યાએ એવું કીધું કે ઘરમાં કંઈક આવ્યું છે, આવું છે, તેવું છે. વાસ્તુ દોષથી જીવનની બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. કોઈ પણ અંધશ્રદ્ધામાં કે કશે જવાની જરૂર નથી. તમે આટલું કરી લો અને કાંઈ વધારે જરૂર પડે તો મારો કોન્ટેક્ટ કરજો. ઓકે સર, ઓકે. હાજી. જી ભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ધીરેનભાઈ આજે અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. ધીરેનભાઈ આજે ખૂબ જ સરસ રીતે દર્શક મિત્રોને માહિતગાર કર્યા. જે રીતે તમે જાણકારી આપી દાંપત્ય જીવનને લઈને, કઈ રીતે દાંપત્ય જીવન જે છે તે સુખી બનાવવું, સંતાનોના જો લગ્ન નથી થઈ શકતા ત્યારે લગ્ન કરવા માટે કઈ વાસ્તુ ટિપ્સ જે છે તે મહત્વની હોય, સાથે સાથે પારિવારિક સંબંધોને લઈને ધીરેનભાઈ શાહે ખૂબ જ સરસ રીતે માહિતી આપી. તો દર્શક મિત્રો, આ હતી આજની વાસ્તુ ટિપ્સ અને ફેરફારો. તમને કોઈ પણ વાસ્તુ દોષથી છુટકારો મેળવવા મદદ કરી શકે છે. તો દર્શક મિત્રો, આવી જ રીતે આપને ગુજરતા પ્રશ્નો આપ જણાવી શકો છો અને વધુ માહિતી આપ મેળવવા ઈચ્છતા હો તો ટીવી સ્ક્રીન પર ધીરેનભાઈનો નંબર પણ આપેલો છે, તેને નોંધી લો અને ત્યાં આપ સીધા સવાલોના જવાબ જે છે તે મેળવી શકો છો. તો અત્યારે મને રજા આપશો. આપ જોતા રહો વી ઇન્ડિયા. નમસ્કાર.